जय श्री कृष्ण बाळको। આજનો સરસ મજાનો પ્રશ્ન, ગુજરાતમાં મફત એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે કયો નંબર ડાયલ કરવામાં આવે છે? આપણે મફત એમ્બ્યુલન્સ સેવા ગુજરાતમાં મેળવવી હોય તો કયો નંબર ડાયલ કરવો પડે? ચાલો, કોને આવડે છે? બોલો તો ભાઈ પ્રિન્સભાઈ। 112 નહીં આવે। બોલો તો બેન વિદ્યા। 100 નંબર નહીં આવે। બોલો તો ધ્રુવભાઈ। ખૂબ સરસ, 108 આવશે। જો ગુજરાત સરકાર અને જીવીકે EMRI ના સહયોગથી આ 108ની સેવા ચાલે છે। 108 એક 24 કલાક અને 365 દિવસ કાર્યરત નિઃશુલ્ક સેવા છે, એટલે કે એમાં 1 રૂપિયો દેવાનો હોતો નથી। જેમાં અકસ્માત, બીમારી કે અન્ય મેડિકલ ઇમરજન્સીમાં આ નંબર પર કોલ કરવાથી એમ્બ્યુલન્સ તાત્કાલિક મદદ માટે પહોંચી જાય છે। કયા નંબર ઉપર? 108 ઉપર। 108 ઉપર આપણે ફોન કરીએ ને એટલે સૌથી પહેલો આપણો કોલ છે ને કોલ સેન્ટરના એજન્ટને જાય। ત્યાં આપણે આપણું પૂરું નામ દઈએ, આપણે કઈ જગ્યાએ શું તકલીફ છે, લોકેશન દઈએ, શું સમસ્યા છે, એટલે એ લોકો પછી એની ટીમને માહિતી પહોંચાડે। હવે આપણે જેવી આપણે આવી બધી માહિતી પ્રોવાઈડ કરીએ સ્થળની, એટલે જીપીએસ દ્વારા નજીકના આપણા જે કાંઈ ક્ષેત્રમાં નજીકની એમ્બ્યુલન્સ જ્યાં હોય એ લોકેશન ઉપર એમને માહિતી એ લોકો અપડેટ કરે અને એ લોકેશન પર તાત્કાલિક આપણી સેવા માટે કહેવાય કે તાત્કાલિક સારવાર માટે આપણને 108 મળે છે અને પછી આપણને નજીકની હોસ્પિટલમાં સારવારમાં લઈ જાય છે। હવે એમ્બ્યુલન્સમાં કોણ કોણ હોય? તો કે એક ટ્રેન્ડ પાયલોટ હોય જેને લોકો પાયલોટ અથવા ડ્રાઈવર કહેવાય, અને એક મેડિકલ ટેકનિશિયન હોય જેને EMT કહેવાય। શું કહેવાય? EMT, જે દર્દીને હોસ્પિટલ પહોંચતા પહેલાં જરૂરી સારવાર આપે છે। તેમાં ઓક્સિજન, વેન્ટિલેટર, ફર્સ્ટ એડ કિટ અને જીવન રક્ષક દવાઓ જેવા આધુનિક સાધનો પણ હોય છે। થોડા દિવસ પહેલાં આપણે 108ની મોક ડ્રીલ યોજી હતી ને આપણી સ્કૂલમાં, ખબર હોય તો 108ની ટીમ આવી હતી 108ને લઈને, અને એણે આપણને બધો જ ડેમો આપ્યો હતો। તો 108નો લાભ આપણે જ્યારે પણ કોઈ તાત્કાલિક સારવારની જરૂર હોય તો એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી શકીએ। કયા નંબર પર ડાયલ કરીને? ખૂબ સરસ ધ્રુવભાઈ।